જે વિદ્યાર્થીઓ થંબનેલ જોઈને આ વિડીયોની અંદર આવે છે ને એ દરેક વિદ્યાર્થીઓનું દિલથી હું હાર્દિક સ્વાગત કરું છું. દરેક ગુજરાતના મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓનું મારા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. અમારા દરેક વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ફટાફટ એકવાર ભગવાન રામનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો. ચલો શરૂઆત કરવી છે આજના વિડીયોની અંદર. તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર થંબનેલ જોઈ રહ્યા છો કે ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2026 અને સમાજશાસ્ત્ર વિષયની જો આપણે વાત કરવામાં આવે તો ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે આર્યન ક્લાસીસ કંઈક એવું આપી દે ને તો અમને મજો પડી જાય બોસ. અને આજના વિડીયોની અંદર હું તમને એવું કહેવા માંગુ છું કે આજનું પેપર તમારું જે સમાજશાસ્ત્રનું 6 તારીખે જે પેપર છે એ પેપરને આજે આપણે ક્રેક કરી દેવાનું છે. એનું વાયરલ પેપર આજે લઈને આવી ગઈ છું. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઉં કે વિડીયોને તમારે બિલકુલ સ્કીપ કરવાની જરૂર નથી, નહીં તો પછી પરીક્ષામાં તમને જતા છે ને તો પસ્તાવું થશે હો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. 100 માંથી 100 માર્ક આવે એવી રીતે આપણે આ પેપર સોલ્યુશન કરવાનું છે. આ પેપરનું ચલો શરૂઆત કરું છું. આપણે આગળ વધીએ છીએ આપણા પેપરની અંદર. આગળ વધીએ પેપરની અંદર એ પહેલા દરેક મારા વહાલા વિદ્યાર્થીને ખાસ જણાવી દઉં જે વિડીયોમાં નવા છે. જે લોકો મને ફોલો કરે છે એને તો કહેવાની જરૂર નથી, પણ નવા વિદ્યાર્થીઓ જે મારા વિડીયોમાં હાલ આવ્યા છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા. હું તમને જે પેપર હાલ ભણાવી રહી છું સમાજશાસ્ત્રનું પ્રશ્નપત્ર 2, આ પેપર મારા પેપર સેટ માંનું પ્રશ્નપત્ર 2 છે. હું તમને જણાવી દઉં વિદ્યાર્થીઓ કે જે ઇકોનોમી અર્થશાસ્ત્રનું જે પેપર હતું એનો પેપર સેટ મેં બનાવેલો છે. આખું પેપર ક્રેક કરી નાખ્યું હતું અર્થશાસ્ત્રનું. તમે વિડીયો ખોલીને જોઈ લેજો, પોસ્ટમાં જઈ અને જોઈ લેજો. વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવેલા છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે, હજુ રિપ્લાય નથી આપ્યો કોઈને કે પેપર કેટલું મોસ્ટ ટાઈમથી આપણા પેપર સેટના જેટલા પ્રશ્નપત્ર છે બધામાંથી પ્રશ્નો પૂછાયા છે. બીજી વાત કરું કે તત્વજ્ઞાનનું પેપર. તત્વજ્ઞાનના પેપરની અંદર ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે કે બેન તમે જે આઈએમપી આપ્યું હતું ને એ બેઠે બેઠું ક્રમ નથી બદલાયો અને પેપરની અંદર બેઠે બેઠા તમારા આઈએમપી પ્રશ્નો આવ્યા છે, પેપર સેટમાંથી પ્રશ્નો પૂછાય છે. તો એવી જ રીતે સમાજશાસ્ત્રની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો આપણો જે પેપર સેટ છે આર્યન ક્લાસીસનો, આ પેપર સેટનું પ્રશ્નપત્ર 2 નું આજે તમને આ વિડીયોની અંદર સોલ્યુશન આપું છું. 1000% કહું છું મોસ્ટ આઈએમપી પેપર છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અમુક વિદ્યાર્થીઓ મેસેજ કરે, ફોન કરે, બેન તમે આઈએમપી આપશો એ પૂછાશે, સ્વનિર્મળની પૂછાશે નહીં, તું જોઈ લેજે પેપર ખોલીને. હું 5-6 વર્ષથી ભણાવું છું, ગાયો બેસો નથી ચારતી હો, છોકરા ચારું છું, ભણાવું છું છોકરાઓને 6 વર્ષથી. મને ખબર છે કે કયા પદ્ધતિથી કયો પ્રશ્ન પૂછાય છે. એટલે દરેક વિદ્યાર્થીને કહું છું વિશ્વાસ કરી અને આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, તમારો બેડો પાર. હાલો શરૂઆત કરું છું આપણા વિડીયોની. વિભાગ એ ઉપર આપણે આગળ વધીએ. વિભાગ એ આપણો 20 ગુણમાં પૂછાય છે. તો જો તમે સારી તૈયારી કરો, જે પાસ થવા વાળા છે, જે ટેન્શન લઈને બેઠા છે ને એ ટેન્શનને જરા સાઈડ કરો અને તૈયારી ચાલુ કરો. વિચાર કરશો તો આમે કઈ ભેગું નથી થવાનું. તો વિભાગ એની અંદર 20 ગુણના એમસીક્યુ છે. 20 માંથી તમે થોડી મહેનત કરો ને તો 15 જેટલા એમસીક્યુ તો સાચા પડે જ ભાઈ. અને જેને 90+ માર્ક લાવવાના છે એમને તો કેવું જ ના પડે બોસ, તમારે તો બાકાજીકી બોલાવવાની છે. હાલો પ્રશ્ન નંબર આપણો 1 છે. ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? સૌથી વધુ વસ્તી કીધું છે. જો અહીંયા 2 પ્રશ્નો પૂછાય છે, સૌથી ઓછી વસ્તી અને સૌથી વધુ વસ્તી. એટલે અહીંયા આપણને સૌથી વધુ વસ્તી કીધું છે. વધુ તો વધુ કહેશે તો આપણો જવાબ આવશે ઉત્તર પ્રદેશ, યુપી. ઉત્તર પ્રદેશ, યુપી. સાંભળ્યું હશે, દિલ વાलों के दिल के करार लूटने मैं आई हूँ यूपी बिहार लूटने. તો યુપી અને બિહાર એટલે તમારે યુપી ઉત્તર પ્રદેશ યાદ રાખવાનું છે. ભૂલથી ભૂલ ના થાય, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, તૈયાર કરી લેજો. ચાલો પ્રશ્ન નંબર 2. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક આપણા ભારત દેશમાં છે. યાદ રાખજો, મોટું રેલવેનું નેટવર્ક. ભારત દેશની વસ્તી વધારે છે એવું યાદ રાખવાનું, એટલે વધારે મોટું નેટવર્ક જોઈએ રેલવેનું. ઓકે, ભારતની વસ્તી વધારે છે એટલે વધારે લોકો અવર જવર કરે છે, એટલે વધારે મોટું રેલવેનું નેટવર્ક ક્યાં હશે? ભારતમાં. એવું યાદ રાખજો. એટલે જવાબ આવે મેરા ભારત મહાન.
ચલો પ્રશ્ન નંબર 3 છે, ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? મારા વાલા મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. પછી મને કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું તું સોની મોની તૈયાર કરી લેજે. કેટલી વાર કહું છું પણ તમે સાંભળતા નથી. હાલો चलो ऑर्डर ऑर्डर जरा इस जवाब को नोटेड किया जाए. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? મારા વાલા કલમ નંબર 25 આવશે. તમે ભારત દેશમાં રહો છો, તમે તમારી મરજી તમારી સ્વતંત્રતા પ્રમાણે તમને મજા આવે એ ધર્મ તમે પાળી શકો છો, એમાં તમને કોઈ રોકટોક કરશે નહીં. સમજ્યા મારા વાલાઓ, મારા કલેજાઓ? પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, તૈયાર કરી લેજો હો. હાલો આગળ વધુ છે ફટાફટ. પ્રશ્ન નંબર 4 માં ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? મસ્ત પ્રશ્ન છે ને જવાબ એ મસ્ત છે. 17.17%. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? તો 17.17%. 17 पे खतरा. क्या बोला? 17 पे खतरा. 17 खतरा खतरा. યાદ રાખી લેજો. ધાર્મિક લઘુમતીની વસ્તી કેટલી છે? તો આવશે 17.17%. ઓકે હાલો આગળ વધુ. તું સોની મની અહીંયા ધ્યાન આપજે હો. દેખો દેખો ધ્યાન से देखो, नॉट प्यार से. ચલો અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન આવી ગયેલો છે, મેં ભણાવી દીધો છે. ક્યાંક ને ક્યાંક પેપર સોલ્યુશન કરવાનું સૌથી મોટો બેનિફિટ એ જ છે કે વારંવાર જો એકનો એક પ્રશ્ન આવે, વારંવાર એકનો પ્રશ્ન રિપીટ થાય, એકનો એક પ્રશ્ન, તો તમને એવું થાય કે આ પ્રશ્ન આવી ગયો હતો, આનો જવાબ તો મને આવડે છે. તો એ તો કહું છું, આ પાસ થવા વાળા છે ને, તમારે તો મારા પેપર સોલ્યુશનનો એક પણ વિડીયો નહીં મૂકવાનો. કેમ બેટા? જો એકનો એક પ્રશ્ન વારંવાર આવે તો આપણને આવડે એટલા માટે. ઓકે શું કે છે પ્રશ્નમાં? સૌથી વધુ અનુસૂચિત જાતિનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે પંજાબ. જાતિ હું મેં પંજાબ. એ કહા જા રહી હે? મેં પંજાબ જા રહી હું. યાદ રાખવાનું, જાતિ હું મેં પંજાબ. શું યાદ રાખશો? જાતિ હું મેં પંજાબ. એટલે અનુસૂચિત જાતિ અને સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો પંજાબ રાજ્યમાં છે. ઓકે હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 6. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. તમારા પ્રિય પર્સનની કસમ પ્રશ્ન તૈયાર કરજો. હવે જ કરશો ને? હા તમને કસમ આપી છે, નહીં તો ખબર છે ને તમને. હા એટલે જવાબ આવશે M.N. શ્રીનિવાસ. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? જવાબ આવશે M.N. શ્રીનિવાસ. યાદ રાખજો, પ્રશ્ન મસ્ત છે ને. બીજું કહી દઉં, જરૂરી નથી કે વિભાગ એ ના પ્રશ્નો એમ જ પૂછાય. જરૂરી નથી કે વિભાગ એ ના પ્રશ્નો એમ જ પૂછાય. ઘણી વાર વિભાગ એ ના પ્રશ્નો વિભાગ બી માં પણ પૂછી લે છે. શાયરી નથી બોલી હો, શાયરી નથી બોલી સોની મની. વિભાગ એ ના પ્રશ્નો બેટા ઘણી વાર બી માં પૂછાય છે, એટલે જરા તમારે અહીંયા ધ્યાન રાખવાનું હો. હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 7 છે. ભારતમાં ઈસવીસન 1901 ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? મસ્ત પ્રશ્ન છે, મને બહુ ગમે છે હો. બહુ ગમો છું રે તમે મને બહુ ગમો છો. સોની મની ભણવાનું કર. મને પ્રશ્ન બહુ ગમે છે હો. તમને નથી કહેતી ને, તમને મજા આવી જાય. બેન એમ કહેશે, મને કહેશે આ તમે બધાય બહુ જ ગમો છો મને. અને કોમેન્ટ કરજો પાછા હો, હારી હારી પ્યારી પ્યારી તમારા જેવી. તમે જેવા નટખટ છો, જેવા પ્યારા છો, જેવા ડાયા છો. બીજું નથી કહેતી હો તમને. હા તો એવી કોમેન્ટ કરજો પ્યારી પ્યારી. ચલો પ્રશ્ન શું કહે છે? 1901 ભારતમાં જાતિ પ્રમાણ કેટલું છે? તો 972 આવશે. મસ્ત પ્રશ્ન છે ભાઈ, પૂછાય એવું છે એટલા માટે કહું છું તૈયાર કરજો. કારણ કે જાતિ પ્રમાણનો એક પ્રશ્ન 1000% હશે નશે. કા તમને 2011 જાતિ પ્રમાણ પૂછશે, અથવા 1901 ની અંદર તમને જાતિ પ્રમાણ પૂછશે. જો 1901 કે તો 972 સાંભળજો. અહીંયા 19 આવે છે ને, 19 નો નવડો લઈ લેવાનો. 19 કે તો 972 અને 2011 ની વાત કરવામાં આવે તો 2011 ની અંદર ભારતમાં પૂછાય તો 940 આવે. ગુજરાત કે તો 918 આવે. પછી
ઓછું કે તો 618 આવે દીવ દમણ ને ગોવા, અને ગુજરાતમાં સૌથી વધારે કે તો કેરળમાં આવે, અરે ભારતમાં સૌથી વધારે કે તો કેરળમાં, સોરી. હા, એટલે આ યાદ રાખજો, બરોબર. હા, આ બધા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન 1000% હશે નશે. ફરી તમને કહી દઉં, જો ફરી ચર્ચા કરું છું. 1901 માં જાતિ પ્રમાણ કે તો 972 આવે. તમને એમ કે 2011 માં ભારતમાં કેટલું જાતિ પ્રમાણ છે તો 940. ગુજરાતનું પૂછાય 2011 નું તો 918. એમ કે ભારતમાં સૌથી ઓછું તો 618, દીવ દમણ ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં. અને સૌથી વધારે ભારતમાં 2011 માં જાતિ પ્રમાણ કે તો જવાબ આવશે કેરળ, 1084. આ આટલા પ્રશ્નો અને આટલા MCQ માંથી જો પ્રશ્ન ના પૂછાય ને તો મારું નામ બદલી દેવું છે. તમને કહી દઉં, પ્રશ્ન આ તૈયાર કરી લેજો. 1000% તમને આમાંથી પ્રશ્ન જોવા મળશે MCQ કાં તો તમને વિભાગ B માં. ઓકે, હાલો આગળ વધું. ચલો 8મો, મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો છે? એક એક પ્રશ્ન ઉપર ગૌર કરજો. હજુ કહું છું, એક એક પ્રશ્ન મોસ્ટ MP છે. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો છે? 1990 માં ઘડાયો છે. મહિલા 1990. યાદ રાખજો, મહિલા રાષ્ટ્રીય પંચનો કાનૂન ક્યારે ઘડાયો છે? 1990 માં ઘડાયો છે. એવું નથી કે ખાલી વિડીયો બનાવીને છૂટી જવાનું છે. 3 4 વખતે પ્રશ્ન એટલા માટે બોલું છું કે મારા વાલા વિદ્યાર્થીઓને યાદ રહી જાય. અમુક તો પાસ થવા વાળા છે, 15 20 વર્ષની ગેપ વાળા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે. હવે એમને તો શેનું ભણવું ગમે, તમે એમ તો કયો. ચાલો 9માં, સામાજિક પરિવર્તન એટલે શું? પ્રશ્ન નંબર 9, સામાજિક પરિવર્તન એટલે શું? મસ્ત પ્રશ્ન, મને બહુ ગમે છે. બહુ ગમે છે રે પ્રશ્ન, મને બહુ ગમે છે. તૈયાર કરી લેજો. રચનાતંત્રમાં ફેરફાર. સામાજિક પરિવર્તન એટલે શું? રચનાતંત્રમાં ફેરફાર. મસ્ત પ્રશ્ન. વ્યાખ્યા છે સામાજિક પરિવર્તન એટલે શું? તો રચનાતંત્રમાં ફેરફાર. ઓકે, હાલો આગળ વધું મારા વાલાઓ. પ્રશ્ન નંબર 10 મારા કલેજાઓ. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન. જો એટલે સામાજિક પરિવર્તન. જો તમને બતાવું પ્રશ્ન, જોજો. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, એવું કોને કહ્યું? જોજો, અહીંયા હાલ કીધું ને કે સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં ફેરફાર અને કાર્યોમાં આવતું પરિવર્તન. તો સામાજિક પરિવર્તન, તો સામાજિક રચનાતંત્ર, આ રચનાતંત્ર. કાર્યોમાં આવતું પરિવર્તન, એને શું કહીશું? સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તન એટલે શું? સામાજિક પરિવર્તન એટલે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન. આ વ્યાખ્યા મોસ્ટ MP છે, B માં પૂછાય. અને આ વ્યાખ્યા આપી કોને? તો વ્યાખ્યા આપી છે કિંગ્સલે ડેવિસે. કોને આપી છે? કિંગ્સલે ડેવિસે. વ્યાખ્યા મોસ્ટ MP છે. મારા ગળાના હમસે વ્યાખ્યા તૈયાર કરવાની છે B માટે, કે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, એવું કોને કહ્યું છે? કિંગ્સલે ડેવિસે કીધું છે. જો વિભાગ B માં પ્રશ્ન હશે. હજુ કહું છું, તૈયાર કરી લેજો. હાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર 11 ઉપર આગળ વધું એ પહેલા જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, હું તમને જણાવી દઉં કે તમે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો ને, એ મારા આર્યન ક્લાસીસની અંદર મેં 5 વિષયનો પેપર સેટ લોન્ચ કરેલો છે, બોર્ડ એક્ઝામ 2026 ને ધ્યાનમાં રાખીને. અને એમાંથી વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રનું પેપર લેવાઈ ગયું છે. બેઠે બેઠું અર્થશાસ્ત્રનું પેપર સેટમાંથી હતું. તત્વજ્ઞાનના તો છોતરા પાડી દીધા છે. બેઠે બેઠું પેપર આપણા પેપર સેટમાંથી હતું. અને હવે બાકી રહ્યા છે તમારા 3 વિષય, જેમ કે મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે અને ભૂગોળ છે. હવે જે વિદ્યાર્થીને આ 3 વિષય હોય એમના માટે જણાવી દઉં, અથવા જેને મનોવિજ્ઞાન એકલો વિષય હોય, સમાજ એકલો વિષય હોય અથવા ભૂગોળ એકલો વિષય હોય, તો આ 3 વિષયનો પેપર સેટ આપણા આર્યન ક્લાસીસમાં અવેલેબલ છે. 3 વિષયમાં મેં 6 પ્રશ્નપત્ર આપેલા છે. જો તમારે તમારું વધારે કઈ મગજ ના લગાવવું હોય, ટાઈમ વેસ્ટ ના કરવું હોય, યુટ્યુબમાં કોઈ ફેરવું ના હોય કે બીજી ત્રીજી કોઈ મહેનત ના કરવી હોય, તો સીધા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જઈ અને આ 6 પ્રશ્નપત્રનો પેપર સેટ તમે ખરીદી લો. એક નોર્મલ પ્રાઇસ, એક સિંગલ વિષયની 75 રૂપિયા પ્રાઇસ છે. જો તમે ખરીદી અને ભણી શકો છો. 6 પેપર છે, એનું A, B અને C નું સોલ્યુશન સાથે તમને પેપર સેટ મળે છે. તમારે સોલ્યુશન કરવા માટે કોઈ અલગ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. બધું તમને રેડીમેડ આપણા આર્યન ક્લાસીસના પેપર સેટમાંથી મળી જાય છે.
હજુ કહું છું પેપરની તૈયારી કરવી હોય 90+95+ માર્ક લાવવા હોય તો 1000% તમે મારું પેપર સેટ ખરીદી અને ભણી શકો છો. મારે કેવું ના પડે, તોડફોડ રિઝલ્ટ લાવ્યું છે બોર્ડની પરીક્ષામાં. વાત કરું 3 વિષયની સિંગલ પ્રાઇઝ માત્ર ને માત્ર 249 રૂપિયા છે મારા વાલાઓ. હજુ કહું છું કોઈ તૈયારી નથી કરી, 0 થી તૈયારી ચાલુ કરવી હોય તો આવી જાવ ફટાફટ આપણા એપ્લિકેશનમાં. હું તમારી સાથે છું. જો તમને વિશ્વાસ ન હોય કે બેન તમારા આઈએમપી માંથી પૂછાય કે ન પૂછાય, એના માટે તમે આપણી ચેનલ જુઓ, ચેનલમાં પોસ્ટમાં જાઓ, પોસ્ટમાં વિદ્યાર્થીઓના મેસેજ જોઈ લો, કોમેન્ટ જોઈ લો, 1000% તમને મારી ઉપર વિશ્વાસ આવી જશે. ઓકે, વધારે વાત નથી કરતી. અહીંયા મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર, એમ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. મનોવિજ્ઞાનના છોતરા પાડવાના છે, આ તમને જણાવી દો. સમાજના છોતરા પાડવાના છે પેપર સેટ માંથી, અને આ પેપર સેટ બીજા નંબરનું છે. આવા બીજા પેપર 6 આપેલા છે. એની તૈયારી કરવી હોય તો એપ્લિકેશનમાં આવી જજો. ઓકે, હાલો શરૂ કરું. પ્રશ્ન નંબર 11 ઉપર આપણે પાછા આવીએ છીએ. ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે? મસ્ત પ્રશ્ન છે હો ભાઈ, મસ્ત છે. ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે? તો જવાબ આવશે ઈસવીસન 1982 માં. બે પ્રશ્નો છે, એક તો ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે અને એક રંગીન ટેલિવિઝનનો ક્યારે પ્રારંભ થયો છે. બે પ્રશ્નો છે અને આ બે પ્રશ્નોમાંથી તમારે ધ્યાન રાખજો. અહીંયા રંગીન પૂછ્યું છે કે એકલું ટેલિવિઝન પૂછ્યું છે, આવું ધ્યાન રાખજો. અહીંયા તમને રંગીન ટેલિવિઝન કીધું છે એટલે આપણો જવાબ આવશે 1982. હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 12, ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો છે? તો ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ મારા વાલા મારા કલેજા 15 ઓગસ્ટ 1995 ના રોજ કરવામાં આવ્યો છે. જો અહીંયા તમને ઇન્ટરનેટ કીધું છે એટલે જવાબ 15 ઓગસ્ટ 1995 આવ્યો. અને તમને એમ કે મોબાઈલ, ભારતમાં મોબાઈલ સેવાની શરૂઆત ક્યારે થઈ? તો એ જવાબ આનો આજ આવે મારા વાલા, 15 ઓગસ્ટ 1995. કારણ કે જો મોબાઈલની શરૂઆત થઈ હોય તો મોબાઈલ એકલાની શરૂઆત થઈ, ઇન્ટરનેટ હંગાત નહીં હોય. અને ઇન્ટરનેટની શરૂઆત થઈ હોય તો શું કોઈ મોબાઈલની શરૂઆત નહીં થઈ હોય? તો ઇન્ટરનેટ ને મોબાઈલની શરૂઆત એક સાથે થઈ છે 15 ઓગસ્ટ 1995. હવે જો જણાવું, બધામાં 15 ઓગસ્ટ છે. પાછળની સાલ ખાલી તમારે યાદ રાખવાની છે. કેમ? એટલા માટે મારા વાલા મારા કલેજા, કારણ કે અહીંયા જો તારીખ સેમ ટુ સેમ છે, સાલ ખાલી બદલી છે. તો તમારે સાલ ઉપર ખાસ ફોકસ કરજો. બીજું 15 ઓગસ્ટ 1947 એ આપણો આઝાદી દિવસ છે એટલે 15 ઓગસ્ટ તો બધાને યાદ રહી જાય. ખાલી તમારે 1995 ને પકડીને રાખવાનું છે, ઈ ક્યાંય ન જવું જોઈએ, નહીં તો 1 માર્ક્સ હટ કરતો કટ. આવું ન થાય એનું ધ્યાન રાખવાનું. ઓકે, હાલો આગળ વધુ. ચાલો પ્રશ્ન નંબર આપણો 13 છે. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે મારા વાલાઓ? નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? મસ્ત પ્રશ્ન છે અને 7મા ચેપ્ટરનો પ્રશ્ન છે. 7મા ચેપ્ટરમાં 4 આંદોલન આવે છે. આ જો, એક તો સુધારાવાદી, પ્રતિરોધાત્મક, ક્રાંતિકારી, વિરોધાત્મક. હવે તમને તકલીફ આટલે જ છે કે બેન 7મા ચેપ્ટરમાં 4 આંદોલન આવે છે અને 5-6 MCQ પૂછાય છે અને 5-6 MCQ માં 4 આંદોલનમાંથી કોઈ પણ એકાદું આંદોલન જવાબમાં આવે છે. તો મને ખબર છે કે તમારે આડાઅવળા જવાબ થઈ જાય છે. આવું થતું હોય તો નાની નાની ટ્રીકો બનાવવાની. એમાં મેં દરેક પેપર સોલ્યુશનમાં એક ટ્રીક આપેલી છે. વિડીયો દરેકે જોવાના. જેટલું પેપર સોલ્યુશનના વિડીયો તો મારા ખાસ જોવાના. જો તમને કહી દઉં, તમારે પાસ થવું હોય, સારી તૈયારી કરવી હોય તો નર્મદા પ્રતિરોધાત્મક, નર્મદા બંધ વિરોધી જે આંદોલન છે એ કયા પ્રકારનું છે? પ્રતિરોધાત્મક આંદોલન છે. તો શું આની માટે શું ટ્રીક તમે યાદ રાખી શકો? તો નર્મદા પતિ. શું? નર્મદા પતિ. યાદ રાખજો, નર્મદા પતિ. આવું તમારે કેમ યાદ રાખવાનું છે? આવું એટલા માટે યાદ રાખવાનું છે કે તમે તમારો 1 માર્ક્સ મૂકીને ના આવો, નહીં તો 1000% કહું છું તમારો 1 માર્ક્સ કટ થઈ જશે. નર્મદા પતિ યાદ રાખવાનું. નર્મદા બંધ વિરોધી આંદોલન પ્રતિરોધાત્મક આંદોલન છે એટલે નર્મદા પતિ. આવું યાદ રાખજો. પરીક્ષામાં બેઠા હશો, આવો MCQ આવશે.
અને જો આવી નાની ટ્રીક તમે યાદ રાખી હશે તો મને ખબર છે 100% વિશ્વાસ છે તમારો એક ગુણ બચી શકે. શું ખાતરી કે તમારા 33 માર્ક આવવાના હોય ને આ જો તમે યાદ ના રાખો 32 માર્ક આવે ને તમે 1 માર્ક્સ માટે નપાસ થાવ તો આવું નેગેટિવ વિચારવાનું. બીજું હાલો કોઈને 100 માંથી 99 100 માંથી 100 માર્ક આવે એવા હતા અને આના માટે 1 માર્ક ચલો MCQ નો જતો રહ્યો તો શું ખાતરી? આવું વિચારી શકીએ આપણે અને આવું વિચારીને આપણે 1 માર્ક્સની તૈયારી કરી શકીએ છીએ મારા વાલાઓ. અને આ હું તમને શીખવાડું છું, બીજું કોઈ નહીં શીખવાડે. પડી સમજણ? ચલો 14માં ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો છે? મસ્ત પ્રશ્ન છે અને આમ કહેવાય છે સ્વાધ્યાયમાં આ લગભગ નથી પણ તમારે ધ્યાન રાખવાનું છે ને ચોપડી ટેક્સ્ટ બુકમાં બેઠા પ્રશ્નો આપેલા છે, પૂછી લે. તો યાદ રાખવાનું છે 2 ઓક્ટોબર 2014 ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કર્યો છે? 2 ઓક્ટોબર 2014 ના રોજ. સાલ યાદ રાખશો 2014 2 ઓક્ટોબર 2014 ભૂલી ન જતા. સ્વચ્છતા અભિયાન મોસ્ટ આઈએમપી છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. ઓકે હાલો મારા વાલાઓ, વિડીયો સારો લાગે તો જરા કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખેવું ન પડે. હાલો આગળ વધીએ પ્રશ્ન 15માં. પંચાયતી રાજ એટલે શું? પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પછી કહેતા નહીં કે કીધું નહોતું હો. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. તૈયાર કરી લેજો, કેવું ન પડે મારા વાલાઓ. હાલો 16માં 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો છે? મારા વાલા મારા કલેજા, 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1993 ના રોજ. 24 એપ્રિલ 1993. 73 ન 93. શું 73 ન 93? નથી 93. 73 ને 93 એવું યાદ રાખવાનું. શું 73 93? કેમ? બંધારણીય સુધારો યાદ રહી જાય એટલા માટે. 24 એપ્રિલ 1993 ના રોજ બંધારણીય સુધારો અમલમાં આવ્યો છે. 17મો પ્રશ્ન. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ. 1000%. મોસ્ટ આઈએમપી. મારા ગળાના હમશે તમને જે વાલું હોય એની કસમ. તૈયાર કરી લેજો પ્રશ્નને, કેવું ન પડે મારે હો. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે જવાબ આવશે રિમાન્ડ હોમ. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. 61 ચોટી નથી ગઈ, તમને યાદ રહે. આ મોસ્ટ આઈએમપી છે એટલા માટે વારંવાર બોલું છું. ખબર પડી? હાલો આગળ વધુ. ચલો 18માં. ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી છે મારા વાલાઓ? તો ઈસવીસન 1941 ના રોજ. ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1941માં. 41 41 યાદ રાખજો. 41. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 19. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જવાબ આવશે અમેરિકા. મોસ્ટ આઈએમપી તમને 1000% ગેરંટી દાવા સાથે કહું છું. પ્લીઝ કહું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો આવશે. 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો એડ્સને લગતા આવશે. મારે કેવું ન પડે મારા વાલાઓ, પ્લીઝ કહું છું, તૈયાર કરજો. એમાં જો એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો? પ્રથમ શબ્દ આવે કે એડ્સનો પ્રથમ દર્દી તો જવાબ લખજો અમેરિકા. પણ એમ કે એડ્સની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તો દક્ષિણ આફ્રિકા આવશે. બીજા નંબરે નાઇજીરિયા આવશે. ત્રીજા નંબરે ક્યાં તો આપણો ભારત આવશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન MCQ. આ વખતે ભારત પૂછાય કે એડ્સની સંખ્યામાં ભારતનો સ્થાન અથવા ભારતનો ક્રમ કયો? તો ત્રીજા નંબરે ભારત છે. સૌથી વધારે એડ્સ વાળા લોકો દક્ષિણ આફ્રિકામાં છે, બીજા નંબરે નાઇજીરિયામાં છે, ત્રીજા નંબરે ભારતમાં છે. પણ સૌથી પહેલા કયા દેશમાં પ્રથમ દર્દી જોવા મળે? તો
તો જવાબ આવશે અમેરિકા. આ પ્રશ્નોની ચર્ચા કરું છું ને આ મારા ગળાના હમસે તૈયાર કરજો. આમાંથી 1000% પ્રશ્ન હશે. ચલો 20માં, વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ એડ્સ દિનની ઉજવણી મારા વાલા, મારા કલેજા, 1 ડિસેમ્બર. તમારે યાદ રાખવાનું 1લી ડિસેમ્બર. શું? 1લી ડિસેમ્બર. 1લી ડિસેમ્બર. વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1લી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. ઓકે, 20 MCQ સફળતાપૂર્વક તમને આપ્યા છે. હું આશા ઉમ્મીદ રાખું છું મારા વાલાઓ કે તમને મારો વિડીયો જોઈને આમ આત્મવિશ્વાસ આવતો હશે કે નહીં બેન તમે ભણાવો ને 1000% અમને ખબર પડે છે. પાસ થવા વાળા તમારા માટે તો મારી ચેનલ રામબાણ ઈલાજ છે. જાતા નહીં ક્યાંય છોડીને, નહીં તો પરીક્ષામાં ફાંફા પડી જવાના છે બોસ. હાલો આગળ વધું છું વિભાગ બી માં. વિભાગ બી ની વાત કરવી છે એના પહેલા વિદ્યાર્થીઓ ખાસ તમારે સારી રીતે તૈયારી કરવી છે. હજુ કાંઈ નથી કર્યું, તમને એવું લાગે છે કે મેં તો કોઈ તૈયારી જ નથી કરી, મારી એક્ઝામ આટલી નજીક આવી ગઈ છે, હવે શું કરું? ચિંતામાં બેઠા છો, ટેન્શનમાં બેઠા છો, તો એનો એક રામબાણ ઈલાજ આપું છું તમને, તમારા માટે સ્પેશિયલ ફોર યુ. એવા વિદ્યાર્થીઓ જેને હાલ સુધી કોઈ તૈયારી જ નથી કરી, જેને સમાજશાસ્ત્રમાં શું છે ને એ નથી ખબર, એ વિદ્યાર્થીઓ અથવા જે વિદ્યાર્થીઓ એવા છે જેને 90+ નીકળી જવું છે દરેક વિષયમાં, આવી તૈયારી કરવી હોય તો તમારા માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે આપણો આધીન ક્લાસીસનો પેપર સેટ. આ પેપર સેટ મેં ખુદ તૈયાર કરેલો છે. 5 વર્ષના મારા અનુભવના આધારે પેપર સેટ મેં તૈયાર કર્યો છે. આ પેપર સેટની અંદર મનોવિજ્ઞાન વિષય છે, ભૂગોળ વિષય છે અને સમાજશાસ્ત્ર વિષય છે. આ 3 વિષયના 6 પેપર મેં તૈયાર કરેલા છે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને. અને આ 3 વિષયમાં વિભાગ ABC નું સોલ્યુશન આપેલું છે મારા વાલા વિદ્યાર્થીઓ. તો જે વિદ્યાર્થીઓને પેપર સેટ ખરીદવો હોય તો ફટાફટ તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ 3 વિષયનો પેપર સેટ તમે ખરીદીને ભણી શકો છો. વિશ્વાસની વાત કરું તો અર્થશાસ્ત્રનું પેપરમાં 114 ગુણનું બેઠું પેપર આવ્યું છે. તત્વજ્ઞાનમાં 120 ગુણનું બેઠું પેપર આપણા પેપર સેટમાંથી આવ્યું છે. હજુ મનોવિજ્ઞાનમાં જોઈ લેજો, આપણા પેપર સેટમાંથી બેઠું પેપર હશે, સમાજનું બેઠું પેપર હશે, ભૂગોળમાં તો છોતરા પાડી દેવાના છે. હજુ ટાઈમ છે, હજુ કાંઈ નથી કર્યું તો આ પેપર સેટ ખરીદી અને તૈયારી ચાલુ કરી દો. ઓકે, તમને નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપું છું. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે અને વધારે માહિતી મેળવવાની છે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વોટ્સએપ ચેનલની લિંક છે, ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં ફટાફટ જોઈન થઈ જાઓ. કારણ કે જ્યારે પણ આપણી ચેનલમાં લાઈવ સેશન હશે તો લાઈવ સેશનની જે પણ નોટિફિકેશન હશે એ હું ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં શેર કરું છું. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી, નમ્ર વિનંતી કે તમે એમાં જોઈન થઈ જજો. બધાને હું પર્સનલી તો કઈ જવાબ આપી ના શકું, હજારો વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે, હવે હું પર્સનલી કેટલાની વાત કરી શકું, એટલે ખાસ ટેલિગ્રામ અને વોટ્સએપમાં જોઈન થઈ જજો. ઓકે, કેવું ના પડે. ચાલો વિભાગ બી ની શરૂઆત કરવી છે. વિભાગ બી માં પ્રશ્ન નંબર 21, ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? હમણાં MCQ માં પ્રશ્ન આવ્યો અને અત્યારે બી માં પ્રશ્ન આવ્યો મારા વાલા. જવાબ આવશે 1084 કેરળ. સૌથી વધારે લિંગ પ્રમાણ ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ કઈ જગ્યાએ છે? તો કેરળમાં છે. કેટલું છે? 1084. જો તમને ફરી પ્રશ્નો આપું, સાંભળજો. જો ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ કે તો કેરળ. રેડી? આટલું આવડ્યું? ચલો સૌથી ઓછું કે તો? સૌથી ઓછું પૂછાય તો લખજો દીવ દમણ. દીવ અને દમણ કેટલું? 618 અને કેરળમાં 1084. રેડી? ચલો પછી 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં લિંગ પ્રમાણ કે તો 940. ભારતમાં પૂછે 940, પણ ગુજરાતમાં કે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે તો 918. આટલા પ્રશ્નો આપ્યા છે મેં તમને. જો સૌથી વધુ પૂછાય તો કેરળ, સૌથી ઓછું પૂછાય તો દીવ દમણ, ભારતમાં પૂછાય તો 940, ગુજરાતમાં પૂછાય તો 918. જો આમાંથી એક પ્રશ્ન ના હોય ને તો બોલો મારે મારું નામ બદલી દેવું છે. કઈ કેવું તમને? તમે મારી ચેનલને અનસબસ્ક્રાઇબ કરી લેજો તમારે. આટલા સુધી તમને ગેરંટી આપું છું. બોલો હજુ કઈ કેવું છે તમારે? આમાંથી આ 5 પ્રશ્નો આપ્યા છે, આમાંથી વિભાગ બી માં કાં તો વિભાગ એ માં MCQ માં 1-2 પ્રશ્ન તો હશે.
મારા ગળાના હમસે હો. આ પ્રશ્નો તૈયાર કરી લેજો જેની ચર્ચા મેં હાલ કરી છે. ઓકે, આગળ વધુ. હાલો, પ્રશ્ન નંબર આપણો 22 છે અને મસ્ત પ્રશ્ન છે ભાઈ. શીખ ધર્મના 5 ક કોને કહે છે? 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો શીખ ધર્મના 5 ક એટલે કે કેશ, કંધો, કડુ, કચ્છ અને કિરપાણ. કેશ, કંગા આવશે. કેશ, કંગા, કડુ, કચ્છ અને કિરપાણ. કેશ, કંગા, કડુ, કચ્છ અને કિરપાણ. આ યાદ રાખજો. ક ક ક ક ક ક ક. કિશન के काका ने किशन की काकी को काची कैदी का कचुंबर क्या? हाँ, तो क क क केश, कंगा, कड़ू, कच्छ અને કિરપાણ. કેશ, કંગા, કડુ, કચ્છ, કિરપાણ. કેશ, કંગા, કડુ, કચ્છ, કિરપાણ. એટલા માટે 3 વખત બોલી કે તમને યાદ રહી જાય હો. બાકી મજા નથી આવતી બોલવામાં, ગળું દુખે છે મારું. ચલો 23માં. આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? 1000% મોસ્ટ આઈએમપી માં વાલાઓ યાદ રાખજો. અનુસૂચિત જનજાતિ. અહીંયા તમને જે પ્રશ્નો આપું છું એ પ્રશ્નો તમારે બોલ્યા ચાલ્યા વિના આ 21 થી 30 પ્રશ્નો ગોખી દેવાના છે. પછી કહેતાની બેઠા પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળી શકે છે. આમાંથી મારે કેવું ન પડે હો. આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો અનુસૂચિત જનજાતિના નામે ઓળખવામાં આવે છે. આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધુ. પ્રશ્ન નંબર 24. સેવાનું પૂરું નામ જણાવો. સેવા સેવા સેવા. એસ એટલે શું થશે? સેલ્ફ. ઈ એટલે એમ્પ્લોઈડ. પછી ડબલ્યુ એટલે થશે વિમેન. અને એ એટલે એસોસિએશન. બોલું છું. સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન એસોસિએશન. જેને આ પ્રશ્નનો જવાબ ન આવડે તમારે 15 વખત આ લખવાનું છે. આનું પૂરું નામ ઓફલાઈનમાં તો હું ભૂકા કાઢી નાખું છું. નો બોલે ને આનું નામ 15 વખત, 20 વખત, 50 વખત લખવા આપું. શેને યાદ ના રહે? તમને કહું છું ના યાદ રહેતો 50 વખત લખો. 50મી વખત તો યાદ રહેશે ને. આવી મજૂરી કરવી પડે તઈ પાસ થવાય છે. શોર્ટકટ નથી કઈ પાસ થવાની હો. ચાલો, સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોઈડ વુમેન લખો અથવા વિમેન લખો એસોસિએશન. ઓકે, ચાલો પછી 25. અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? મસ્ત પ્રશ્ન છે. 1000%. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરજો. અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય? ચિત્રકલા, નૃત્ય કલા. જો બે તો કલા, ચિત્રકલા, નૃત્ય કલા, જ્ઞાન ને ભાષા. ખાલી 4 વસ્તુ યાદ રાખવાની છે. ચિત્રકલા, નૃત્ય કલા, જ્ઞાન ને ભાષા. ચિત્રકલા, નૃત્ય કલા, જ્ઞાન ને ભાષા. પૂરું. આગળ વધુ. હાલો મારા વાલાઓ, જો તમારા માટે આટલી મહેનત કરું, આટલી મજૂરી કરું, એક પ્રશ્ન 2-3 વખત બોલીને સમજાવું છું. કેમ? કાંઈક કરીને તમને આવડે એટલા માટે. મારી મહેનતની જરા કદર થતી હોય તો કોમેન્ટ કરી શકો છો. મારા વિશે સારા 2 શબ્દો લખી શકો છો હો. કેવું ન પડે. તમે મારા વાલાઓ છો. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કાંઈ ના ઘટે. તમારી મોજ ન ઘટવી જોઈએ ને કોમેન્ટ ન ઘટવી જોઈએ. એટલે કોમેન્ટ કરજો હો. ચાલો પછી 26માં. WW નું પૂરું નામ જણાવો. WWW. સારું છે કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને ઘરે ઘરે ટોયલેટની સુવિધા થઈ ગઈ છે ને કે આપણે વહેલા સવારે દિવસ ઉગે ને એટલે ડબલું ભરીને, તમને ખબર છે ને એકચ્યુઅલી એવી પ્રથા હતી પહેલા. હાલ સારું છે એમ તો. આ WWW નું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ. મસ્ત પ્રશ્ન છે, યાદ રાખજો. વર્લ્ડ વાઇડ અને વેબ. ઓકે, વર્લ્ડ વાઇડ વેબ. WW નું પૂરું નામ ના યાદ રહે તો 5-10 વખત લખીને તૈયાર કરી લેજો. હાલો 27. નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા હું બોલું છું. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું હોય છે. આ સામાજિક આંદોલનની વ્યાખ્યા છે, નિસ્બતે આપી છે. મસ્ત પ્રશ્ન છે હો કે નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા. તો નિસ્બતે એવું કીધું છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે.
આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. ચાલો આગળ. પ્રશ્ન નંબર 28. તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો ભાઈ પહેલા તાલુકા પંચાયતની ચૂંટણી થાય એટલે તાલુકા પંચાયતના સભ્યો ચૂંટાય. આ સભ્યોમાંથી જે બહુમતી ધરાવતો ચૂંટાયેલો સભ્ય હોય એ તાલુકાનો પ્રમુખ બને છે. એટલે તમારી વ્યાખ્યા આ રીતે લખવાની કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. ચૂંટાયેલા સભ્ય હોય એમાંથી પ્રમુખની ચૂંટણી થાય અને જે સભ્ય બહુમતીથી ચૂંટાયેલો જે સભ્ય હોય એને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવવામાં આવે છે. ઓકે, હાલો આગળ વધુ. 29. રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે? મર્ટન વર્તન કોને કહે છે? તો રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે? સાંભળજો, બોલું છું. સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન. જો સમાજના જે ધોરણો હોય, જે નિયમો હોય એનાથી વિરુદ્ધ જઈને કોઈ વ્યક્તિ વર્તન કરે એને કહેવાય સામાજિક ધોરણ ભંગ. ભાઈ ધોરણ એટલે નિયમો મારા વાલા. તમે સમાજના નિયમોનો ભંગ કરો. હમણાં ખબર છે ને ઓલું બંધારણ બનાવ્યું ને આખાન પાછા પ્રોબ્લેમ. એક નહીં એમની બધાની વાત કરું છું. સમાજ, કોઈ પણ સમાજ હોય, કોઈ સમાજે કોઈ નિયમ બનાવ્યો અને એ સમાજનો કોઈ વ્યક્તિ એ નિયમ વિરુદ્ધ જઈને કામ કરે ને ત્યારે એને કહેવાય સામાજિક ધોરણ ભંગ. અને મસ્ત વ્યાખ્યા છે, તૈયાર કરી લેજો કે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એને કહેવામાં આવે છે સામાજિક ધોરણ ભંગ. ઓકે, ચાલો લાસ્ટ ક્વેશ્ચન 30મો. HIV શબ્દનો પૂરો અર્થ આપો. તો HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. H એટલે હ્યુમન, I એટલે ઇમ્યુનોડેફિશિયન્સી, V એટલે વાયરસ. ઓકે, મસ્ત પ્રશ્ન છે, તૈયાર કરજો. પૂરું નામ પૂછાય 100%, એવું ન પડે હો. હાલો વિભાગ સી તમને બતાવી દો કયા કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. સાંભળજો ખાસ. અહીંયા 31મો. ભારતમાં બોલાતી ભાષા તૈયાર કરી જ લેજો. ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો તૈયાર કરી જ લેજો. શીખ ધર્મના 5 ક હાલ ભણાવી દીધા. જાદુના પ્રકાર તૈયાર કરી જ લેજો. પૂછાય કે ન પૂછાય સાંભળો મારી વાત. આ પ્રશ્નો હાલ જે કહું પૂછાય કે ન પૂછાય તમે તૈયાર કરી જ નાખજો. મને લાગે છે 100% પૂછાય. પછી આ જાતિઓ તૈયાર કરજો. મહિલા સશક્તિકરણની વિભાવના, પછી શહેર અને ગામડાનું પ્રમાણ પૂછ્યું છે ભારતમાં. પ્રભાવી જ્ઞાતિના માપદંડ આ તો કરી જ નાખજો. આ તો કોઈને પૂછવા જાતા જ નહીં, કરું નહીં, કરી જ નાખજો તૈયાર તમારે. પછી વર્લ્ડ વાઇડ વેબ આ પણ નાનું અમથું છે, જોઈ લેજો. સામાજિક આંદોલનની અસરો, પંચાયતી રાજની વ્યાખ્યા આવડે તો કરજો, નહીં તો વાંધો નહીં. સમાજ વિરોધી વર્તન આ મોસ્ટ આઈએમપી. એડ્સ કેવી રીતે ફેલાય છે એ તો કરી જ નાખજો, કોઈને પૂછવા જ ન જતા હો. અને આ ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો આ બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે, પણ બાય ચાન્સ પ્રિન્ટિંગ ટાઈપિંગમાં પાછળ લખાઈ ગયો છે, પણ આગળ આવે છે આ પ્રશ્ન. ચેપ્ટર 2 નો છે. ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો તૈયાર કરી લેજો, મારે કેવું ન પડે હો. ચાલો પછી ધાર્મિક વૈવિધ્ય કરજો. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભારતનું બંધારણ અને નાગરિકની ફરજો આ બે કરજો. હિન્દુ સમુદાય તો કોઈને પૂછવા જવાની જરૂર નથી, કરી જ લેવાનું તૈયાર. ચલો પછી પછાતપણાના 5 લક્ષણો, અનુસૂચિત જનજાતિનો અર્થ અને 5 લક્ષણો. એકદમ સહેલો પ્રશ્ન છે, તૈયાર કરજો. પછાતપણાના માપદંડો જોઈ લેજો, એકવાર આવડે કરજો. પછી મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાનૂનો આ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો ભાઈ. ચાલો પછી આગળ વધુ. ઉદારીકરણના લાભ એક ટૂંકો પ્રશ્ન છે, આવડે એવો છે, સહેલો છે. જો વિભાગ ડી માંથી અમુક ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો, એ તમારી મરજી. તમને જે ચેપ્ટર નથી આવડતા એને સ્કીપ કરો, જે આવડે છે એની તૈયારી કરી લો. પછી આ ખાસ પાલક ગૃહો પૂછાય છે, સ્વચ્છતા અભિયાન કરી લો. ખાસ ગ્રામ પંચાયતના કાર્યો આવડે ભાઈ. ગામડાની પંચાયત શું કામ કરે છે આવું ન આવડે ને તો ગામડામાં રહેવાય જ નહીં, શહેરમાં જતું રહેવાનું. ચલો યુવા અજંપાનો અર્થ આ 8, 9, 10 આ ચેપ્ટર એટલા સહેલા છે ને કે એકવાર શાંતિથી વાંચો તો આવડી જાય. ચાલો વિભાગ ઈ માં આવી જઈએ. વિભાગ ઈ માં ગ્રામ સમુદાયનો અર્થ ને લક્ષણો કરજો ખાસ. સમાજશાસ્ત્રમાં નક્કી નથી કયું ચેપ્ટર પૂછાય. આગળના 2, 4, 6 આ ચેપ્ટરમાંથી કઈ નક્કી નથી કયું ચેપ્ટર પૂછાય, પણ તમને આ ઈઝી પડતા હોય તો કરજો. બીજું ચેપ્ટરમાંથી આ પ્રશ્ન કરી લેજો. ઓકે, ચલો પછી મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક કાર્યક્રમોની જાણકારી.
આ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન. ઘણીવાર ચોથું પૂછાય છે, ઘણીવાર નથી પૂછાતું. ચલો, પશ્ચિમી કદરના પાસા. પાંચમું ચેપ્ટર તો પૂછાય છે, ઘણીવાર છઠ્ઠું પૂછાય છે, નથી પૂછાતું. તો મેં આમાં બીજું, ચોથું, છઠ્ઠાનો ઉમેરો કર્યો છે. આઠમું નથી લીધું, પણ આઠમું તો 100% પૂછાય છે. અહીંયા મેં આઠમું લીધું નથી ચેપ્ટર, પણ પૂછાય છે 100%. આ હું તમને કહું છું, એટલે આઠમું ચેપ્ટર તમે મૂકતા નહીં, કરી લેજો તૈયાર. 5, 7, 8, 9 અને 10 આ સમાજશાસ્ત્રના વિભાગ ઈ માટેના વોટ ફેવરિટ ચેપ્ટર છે. આમાંથી 1000% પ્રશ્ન પૂછાય. રેડી? તૈયાર કરી લેજો. આ પ્રશ્નો તમને બધા મેં આપી દીધા છે. આ વિડીયોને હું અહીંયા રાખું છું. મળીશું આપણે કંઈક આવા જ નવા વિડીયો સાથે. જેટલા હું પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરું તમારે જોવાના છે. એકનો એક પ્રશ્ન વારંવાર આવશે, ત્યારે જ બોસ આપણી તૈયારી સુપર ડુપર હિટ થશે. ત્યારે જ તમે પરીક્ષામાં લખી શકશો. નકે તમને ખબર છે કેવો ધબડકો થાય છે પરીક્ષામાં. આવું ના થાય એના માટે ચેનલની સાથે કનેક્ટેડ રહેજો. ઓકે, ચાલો.